ઇતિહાસ શેઠ સકાચાલી કરી મોર ધ્વજ રાજાની કસોટી કરી હતી ભગવાન હતા બામણ બન્યા અને એક નાના એવો દીકરાનો વેર લીધો મોર ધ્વજ રાજાના કરી દીધા રાજમાં કારણ કે સમજુ ડાયરો છે એટલે ખાલી વાત કરું છું રાજમાં એવો નિયમ હતો કોઈ સાધુ સંતો આવે ને તેને મોર ધ્વજ રાજા રાજી કરતા એનો સ્વાગત કરતા એને આદર ભાવ દેતા અને આદર આવકાર ભાવ હોય ને અહીંયા જાવું અહીંયા બેહવું મને ફોન કર્યો માં દિલીપભાઈ મને કે ભાઈ 2-5 જણાની માનતા છે આવું એને વિચાર્યું નતું ખરેખર વિચાર્યું છતાંય આમ જોવો જી કેટલા માનક મેળામાં પણ ઈ પ્રતાપ કોક આવા 1-2 ઝાડવા હોય ઘણા એમ કે થઈ ગયા અમારા ધડો નથી કરતા આવું આવું કે આયુ અમારો ધડો ન કર્યો હગાવે અમારે ધડો ન કર્યો ધડો એટલે શું ધડો કહેવાય કે ને ધડો એટલે ત્રાજવું હોય ને ત્રાજવું એને એક સાઈડમાં ત્રાજવું કે એટલે એને સમતોલ રાખવા માટે આગળ જે વેપાર કરતા એને ખબર એમાં પાણો મૂકતા હરખો ધડો કરવો હવે ઈ પાણો ધડો ગહાય હાવ લીસો થઈ ગયો ધડો કરાવવો હોય ગણતરી કરાવવી હોય કાંઈક ગહાવવું પડે ઘર મેલવું પડે તડકો વેઠવો પડે ટાઈટ વેઠવી પડે વરસાદ વેઠવો પડે કસોટી વેઠવી પડે 5 રૂપિયા ખર્ચાવવું પડે અહીંયા ધડા થાય બાકી કોરે કોરા કાર્મિક પાણા ભીણે પડ્યા હોય ઘરે એના ધડા ન થાય ભગવાને કસોટી કરી મોર ધ્વજ રાજાની રાજા આવવાનું ની પછી જમવાનું ની હતું પછી થઈ મારે તો જમાય એમ નથી કારણ કે વનમાં કે સિંહ ભેગો થયો હતો હવે એને એમ કીધું કે આ તારો દીકરો છે ને એને હું ખાઈ જઈશ મને ભૂખ લાગી છે મેં એને પગે લાગ્યો ભાઈ સાહેબ મારી એક દીકરો છે ને મૂકી દો ને અહીંયા સિંહે કીધું કે આજે મોર ધ્વજ રાજા સિંહ પોતાનો અડધો દેહ મને આપી દે ને જોઈજો તો કે તારા દીકરાને જીવતો જવા દો હા એ આખો નહીં અડધો દેહ અને મોર ધ્વજ રાજા જેવા કે ભાઈ કદાચ ધામણ હાટું થઈ અને જો આ દેહ કામ આવતો હોય આનેથી બીજી ઉત્તમ ઘડી કઈ કહેવાય આ મારો અવતાર લેખે છે મોર ધ્વજ રાજા એમ નહીં કઈ તમારો દીકરો ને તમારા ઘરેથી ઠકરાડા ઈ તમારા માથે કરવત મેલે એમને નામ નથી રહ્યા ભાઈ અત્યારે તો આપણે ભાઈ ભાગમાં 500 વધારે આવે ને તો ના હો ભાઈ એ નહીં મેળે 500 આટલું તો અવરા ફરીને બેઠા હા એને સપની એને આપણા ઘરના હોય ને એ ન ગણે એમાં ભાઈ કેવી રીતે ક્યાં વાત છે તમારા દીકરો તમારો ઘરનું માણા તમારા માથે કરવત મૂકે ઈ બેયની આંખમાં આહુડું ન આવવું જોઈએ તમારી આંખમાં આહુડું ન આવવું જોઈએ બાકી રોજ તમે અડધો દેહ દીયો એવો દેહ નથી જોતો કેવા ઇતિહાસ પડ્યા છે વેદમાં કીધું છે ને કે ધર્મ હાટું મોર ધ્વજ રાજાએ કરવત મેલાવી માં દીકરો કરવત હેલાવે છે ને કરવત અહીંયા નાક લગી પોઈગું ત્યાં મોર ધ્વજ રાજાની ડાબી આંખમાંથી આહુડું પડ્યું વાત બહુ સમજા જેવી છે આહુડું પડ્યું ને લો બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાન હતા ના પડી ભાઈ કરવત બંધ કરી નાખો હવે નથી જોતું કારણ આ મોર ધ્વજ રાજા તો રોવે છે આહુડા પાડે છે મોર ધ્વજ રાજાએ
કીધું કે મહારાજ મારી વાત તો સાંભળો, એ આહુડું શેનું છે, એ આહુડું શેનું છે, દુઃખનું નથી. તઈ મારું ડાબુ અંગ ને મારું જમણું અંગ અત્યારે વાદ કરે છે, અને ડાબુ અંગ એમ કહે છે કે આવા મેં ક્યાં અપરાધ કર્યા છે કે બ્રાહ્મણ હાટું થઈ મારો આ દેહ કામ નો આવ્યો, જમણા અંગનો વારો આવ્યો. આ ઈ હાટું ડાબુ અંગ રોવે છે. કોઈ ખાલ ખોલ વાત નથી ભાઈ. ભગવાનની કસોટીમાં તો આવા કઈ ઇતિહાસ બન્યા છે, પણ આપણા દીવ પૂજક સમાજમાં બલિદાન પડ્યા છે. એમને કઈ જાવના નામ નથી દેવાતા, એની કમાઈ બોલે છે, એની સેવા બોલે છે. મને 2-5 મહિના થયા મારો માલણીયાત ગામમાં પ્રોગ્રામ હતો. માલણીયાત ગામમાં એટલે હું અહીંયા માલણીયાત ગામમાં ગયો, નીચે ઉતર્યો એટલે ખરેખર મને આખું આમ ચિત્ર આમ એવું દેખાવા માંડ્યું, અને મને એવા વિચાર આવવા માંડ્યો આ ઈ ગામ પહેલી વાર જ ગયો હતો, આ જગ્યા માથે મારો બાપ પાલવ રખડાય છે. ખાલી કલ્પના અહીંયા પગ દિયો ને કે આખું આમ ચિત્ર તમારા સામે આવી જાય. આ જગ્યા માથે મારો બાપ પાલવ એના પગલા પડ્યા છે. નીચો નમીની ધરતીને પગે લાગ્યો કે ધની છે આ ધરતી માથે આવા માધુડા થયા કે જેને ધર્મ હાટું થઈ, દેવી હાટું થઈ મરવા તૈયાર થઈ અમારી નાય. સમય કેવો થયો છે તબાભાઈ. આપણે કેમ અત્યારે ડાકલા વગાડી છે, રાગ કરી છે, આનંદ કરી છે. આવો નવો આનંદ માલણીયતની જગ્યામાંથી થતો હતો. પણ ઘણી વખત કહું છું, સત્યના માર્ગે હાલે અને સંદળની હુંવાસ જેમ જગતમાં જાય ને એટલે એના ખેદ કરવા વાળા ખાખરાય હોય. દેખાયું? કરવા વાળા ખાખરાય હોય. અને પિતામહ નંદવાળાએ અણખો કર્યો હતો. વાત તો બહુ લાંબી છે, હંધાઈ સાંભળેલી છે. અને આમ મારી નાક ડાકલા વગાડતા છે, ઘૂંઘરું વગાડતા છે, આનંદ કરતા છે. અને જાપે કદાચ વાદીડા આવી અને હાથ પડ્યું છે કે આમાં પાલો ડોહો કોણ છે, દીવીનો ભૂવો કોણ છે, પાલો ડોહો કોણ છે. 70 વર્ષની ઉંમર, પાપણે પરિપ્રગટેલા ભીલી વર્ણા વાળ બની ગયેલા જીના જીના બસલા, ભાંગતા પગે જાય, હાથ જોડીને ઉભા રહ્યા. બાપા બોલો. અને આમ શેઠેથી વાદીડાને દેખી ગયા ને તો પાલા બાપા રાજી થઈ ગયા. ધન છે મારી નાયક તો આવી છે, ડાકડા વગાડે છે, ઘૂંઘરું વગાડે છે, રંગરાગ કરે છે. પણ આજ તો મારી દીવીના આશરે વાદીડા આવ્યા. વાદીડા આવ્યા, મોરલિયું વગાડે છે મારી દેવી, હવા વેતની નાગણી બની અને રમસી. આવો ભાઈ, મારી દીવીના રંગરા કરો, મોરલીઓ કરો. વાદીરાવે કીધું પાલવા, અમે આ રંગરા કરવા નથી આવ્યા, તારી દીવીના દર્શન કરવા નથી આવ્યા, અમે અહીંયા પ્રસાદી કરવા નથી આવ્યા. તારી પાયે દેવી હોય તો તારી દેવી જોવી જોવી બનલા.
ભુવા ભુવા દેવી કોક સમયે બોલી જાય હો આ ભરતીયો 12 વર્ષની ઉંમર હતી બાળો હતો પણ એક દી ધનિયા સામે દેવીએ બોલી માંડી હતી મારા બાપ પાલવની દેવી વનમાં એકલો એકલો રોતો તો ને તો એ મારા બાપ પાલવની દેવી બોલી હતી કા ધનિયા થાકી ગયો લાઈ મારી પાલવાની દેવીની બોલી લાઈ મારી બોલી લાવી તારી બોલી મેં મડા બેઠા કરી દીધા છે પાલવની દેવી મારા ધનિયા મારે કુંડાની મહેમાન ગતિ કરવી છે અરે મારી આ જેતપણની જગ્યા માથે જેટલા ભૂવાવે જાતરું પીધી ને મળી કોઈ ભૂવો 100 મહિના 12 મહિના થઈ ગયો નથી મારી પાસે ભૂવો નથી મારી હું તને કેમ જમાડું અને તૈયા 12 વર્ષના બાલુડાનું બાવડું જાગ્યું મારા ધનિયા મારા ભરતિયાને મારા પાલવાનો વ્યવહાર આપું અને કદાચ એના મુખે જો કુંડો પી અને એક આ જેતપણની જગ્યા માથે તો નેડો ન ચડાવું ને તેની મને પાલવાની દીવીને મને ભોય કાઢી લે મરી ભગનિયાની ભાગનારી રે મરી કારવા ધ્રુવાની રંગ સોરુની લેનારી રે 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 પાડો કઈ પણ સાને નહીં રે અરે મને મારું પાંચું મહિનાનું પહોળું મારો 12 વર્ષનો બાળો અરે બેટા એક કુંડો નહીં પણ જેતપણની જગ્યા માથે કદાચ 51 કુંડા લાય અને મારા ભરતિયાના મુખે પી અને બેટા જો રૂવાનું ખાંડું થવા દઉં મારા બાપ દુધિયા પાલવાની દેવી બેટા મારી વસ્તી સામે તો આંગળી નો સીધાય મારી વસ્તી સામે તો વાત નો મંડાય પણ મારી નવાણું સામે મારી કારીગર નાય સામે કોઈ વાદીનો કોઈ વાંચો ખોટા સિક્કાની અરજી ના કરજો અરજી ખાલી જવા દો ભુવાની આંખમાં આહુનું શું કામ આવ્યું અહીંયા જેમ મારા બાપ ખોડવાની દીવીની કલમ છે ને અહીંયા મારા બાપ ખોડવાની દીવીને મારા બાપ પાલવની દીવીની કલમ છે એક દી મારા બાપ હુરાણીએ હિસાબ કર્યો તો
આ મીણિયા મોતીની ભાત મારા બાપ પાલવની દીવી પાડી દીધી હતી. અને બેટા આજ કદાચ આ ધ્રુજિયા કુંડના બગીચા રહીશા હોય ને એ આ ઝાઝા ઝાહના મારા બાપ પાલવની દીવી લેવો એ હુરાડીને હિસાબ કર્યો હતો.